સોસાયટીમાં આવેલા 25 બંગલો ઉપર આજે બુજ બુલડોઝર છે તે ફરી વળ્યું છે અને આપ જોઈ શકો છો કે 5 બુલડોઝરથી આ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સોસાયટીનો વિરોધ પણ હતો કે જે બિલ્ડર દ્વારા છે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી, લોન લઈ અને મકાન લીધા હતા અને હવે આ મકાનને તોડી પાડવામાં આવ્યા છે। જો કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ભાડું છે તે લોકોએ આપવું પડશે તેવી પણ સોસાયટીના લોકોની ફરિયાદ છે। અત્યારે જે પાકા મકાનો છે તે મકાનને તોડી પાડવાની કામગીરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ચાલી રહી છે। સાથે જ પોલીસનો બંદોબસ્ત વચ્ચે આ શાંતિપૂર્ણ માહોલમાં આ જે 25 બંગલો છે તેના ઉપર અત્યારે બુલડોઝર છે તે ફરી વળ્યું છે પરંતુ લોકોની ફરિયાદ છે કે જે બિલ્ડરે છેતરપિંડી કરી છે તેને પકડવામાં આવે, તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે। અત્યારે બુલડોઝર ને બધા આવી ગયા છે અહીંયા તોડવા માટે। અમારી એક જ માંગણી છે, અમે સુપ્રીમ કોર્ટના હિસાબે, સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે અમે ખાલી કરીને મકાનો આપી દીધેલા છે, પણ અમારી ફરિયાદ છેલ્લા અઠવાડિયાથી અમે નોંધાવીએ છીએ તો નોંધતા નથી અને કે કરીએ છીએ કરે છે, તો અમારે શું કરવાનું? એટલે અમને એક જ માંગણી છે કે એને ગમે તે રીતે બિલ્ડરને પકડો અને એના અંદર ગાલો અને ઘર અપાવડાવો, અમને ન્યાય અપાવડાવો। હવે અમારા ચલો ઘરો ઇલીગલ એ લોકો બાંધેલા હતા તો એ લોકો સેટ સર્ટિફિકેટ બધું કેવી રીતે કાઢ્યા? એ લોકો અમને પ્રોપર્ટી કાર્ડ આપીને આપ્યા છે। આ વર્ષના પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે એ લોકો પ્રોપર્ટી કાર્ડ કાઢે? ચલો ઇલીગલ હતા તો પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે નીકળ્યા? અને અમે એ કહીએ છીએ ચલો અમે મ્યુનિસિપાલિટીને અમારી જમીન આપી દીધી પણ અમારી જમીન સામે છે અમને ખાલી કરી આપો, એની માંગ છે અમારા। અમે ઇલીગલ હતા તો અમે ઇલીગલ ખાલી કરી દીધું, પણ જે અમે લીગલી અમારો જે પ્લોટ છે એ પ્લોટ અમારો ક્યાં ગયો? સરકારને એ જ કહું છું કે અમારો અમને પ્લોટ ખાલી કરી આપો, નહીં તો એનું સામેનું જેટલી તક કિંમત ચાલતી એટલે અમને એટલા પૈસા વસૂલ કરી આપો અને મકાનની સામે મકાન જ લઈશું અમે। મ્યુનિસિપાલિટીના ફ્લેટમાં અમે રહેવા તૈયાર નથી। આ તો ના છૂટકે અમે ઘર બહાર છીએ। આ જો પોટલા લઈને ફરું છું બહાર રોડ ઉપર, પોટલા લઈને મારું કોઈ જ નથી અહીંયા આગળ। હું અમેરિકાથી 16 તારીખે ઉતરી, 3 લાખ રૂપિયા ખર્ચેનું ટિકિટ લઈને અર્જન્ટમાં આવી। સવારે મેં ટિકિટ લીધી, સાંજે હું ફ્લાઇટમાં બેઠી અને અહીંયા મ્યુનિસિપાલિટીની ઓફિસમાં મારે જવાનું હતું એટલે હું ગઈ છું। મારું કોઈ જ નથી અહીંયા આગળ। શું કરું? પોલીસ ફરિયાદ નોંધાવા એફઆરઆઈ લેતા જ નથી અમારી। શું કરીએ અમે? બિલ્ડરને પકડતા જ, બિલ્ડરને ફોડી જ દીધો છે આ લોકોએ। બધાને પકડો છે, બિલ્ડર આટલો નથી પકડાતો તમારાથી? અને ક્યાં વધારે એમાઉન્ટ ક્યાં છે? 40 કરોડ ભરવાના હતા, બિલ્ડર પાસે ઢગલો પૈસા છે, એવું નથી બધા જ પૈસા વાળા છે પણ નથી પૈસા ભરવાના। અમને 2 ઘર કર્યા એ લોકોએ તો બસ અમુક સરકારને કહો છો અમારી જગ્યા ખાલી કરીને આપો, હવે અમારી જગ્યા અમને ખાલી કરીને ખાલી કરીને આપો। અમે પ્લોટ ખાલી કરીને આપી દીધો ને હવે, તો હવે અમારો પ્લોટ ખાલી કરીને અમને આપી દો। એ તો અમે લીગલી છીએ ને, તો સરકારને કહો અમને સારામાં સારો વકીલ આપો લડવા માટે। અમારા પાસે પૈસા નથી, કોઈની પાસે પૈસા છે જ નહીં, તો સરકારને કહો તમે આમાં અમારી મદદ કરો, પૈસા આપો, અમે વકીલ સારોમાં સારો વકીલ લાવો, અમે જીતી શકીએ એવી છે પણ અમારી પરિસ્થિતિ એવી છે તો એવા પૈસાવાળા નથી અમે લોકો બધા। ક્યાંથી પૈસા લાવીએ વકીલને લડવા માટે? 25 ઘર છે, ત્યાંથી પછી આમાં 5 તો કોન્ટ્રાક્ટર લોકોના ઘર છે।